નમસ્કાર. આજના આ વિડીયોમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ આપણા ધોરણ 9નું જે પ્રકરણ 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય, એના કેટલાક અગત્યના MCQ જે ટાટ સ્પેશિયલ છે. તો ચાલો ફટાફટથી આ વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જોઈએ આપણો પ્રથમ MCQ, જે છે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ ખાલી જગ્યા નામ આપેલું છે. તો અહીં આપણને ઓપ્શન આપ્યા છે દ્રવ્ય, દળ, કદ અને પ્રકૃતિ. તો અહીં આપણો જવાબ આવશે દ્રવ્ય. બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે. અહીં આ આપણી ચોપડીની જ એક લાઈન છે જ્યાં એ પણ લખ્યું છે કે આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. બીજો આપણો પ્રશ્ન છે, પ્રાચીન કાળના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પદાર્થને કેટલા મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલા છે. અહીં જો આપણને એમ પૂછાઈ જાય કે ભારતે પ્રાચીન કાળમાં ભારતના તત્વજ્ઞાનીઓએ પદાર્થને કેટલાક મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કર્યા છે, તો આપણે સરળતાથી એનો જવાબ આપી દઈએ કે પંચતત્વ, 5 તત્વોમાં વર્ગીકૃત કર્યા છે. પરંતુ અહીં પ્રાચીન કાળના ગ્રીક તત્વજ્ઞાનીઓનું પૂછ્યું છે તો પણ અહીં જવાબ પંચતત્વ જ આવશે. પ્રાચીન કાળના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પદાર્થને પંચતત્વ, 5 તત્વોમાં વર્ગીકૃત કર્યા હતા. તેમને પણ તત્વોને 5 તત્વમાં વર્ગીકૃત કર્યા હતા, જે કયા કયા હતા? તો વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. કયા હતા? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આના પછીનો MCQ જોઈએ, જે છે નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો. આવા પ્રશ્ન હવે પૂછાતા હોય છે કે સાચું વિધાન જણાવો, સાચું વિધાન જણાવો. તો અહીં આપણું પહેલું વિધાન છે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. તો આ વિધાન આપણું કેવું છે? એકદમ સાચું છે. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. બીજું વિધાન છે દ્રવ્યના કણો દળ અને કદ ધરાવે છે. તો આ વિધાન પણ સાચું છે. દ્રવ્યના કણો એ દળ અને કદ ધરાવે છે, કારણ કે તે જગ્યા પણ રોકે છે, તો કદ અને દળ ધરાવે છે. ત્રીજું વિધાન છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, જે ગતિ ઉર્જા ધરાવે છે. તો હા, દ્રવ્યના કણો એ સતત ગતિશીલ હોય છે અને તે ગતિ ઉર્જા પણ ધરાવે છે. તો અહીં આપણા 3 વિધાન સાચા છે. તેથી આપણો અહીં ઓપ્શન ડી, વિધાન 1, 2 અને 3 સાચા છે. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન ડી. તો ચાલો હવે જોઈએ આના પછીનો MCQ, જે છે નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો. તો અહીં પણ આપણને 3 વિધાન આપ્યા છે. તેમાં પહેલું વિધાન છે LPGનું આખું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. તો આ વિધાન એકદમ સાચું છે. એના પછીનું વિધાન છે CNGનું આખું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. તો આ વિધાન પણ કેવું છે આપણું? એકદમ સાચું છે. અને ત્રીજું વિધાન છે LPG અને CNGનું સંકોચનીયતાનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. તો આ વિધાન પણ સાચું છે. LPG એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, એનું આખું નામ પણ સાચું છે. CNG જે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, સંકોચિત કુદરતી વાયુ છે, જે ઈંધણ બળતણ તરીકે વાહનોમાં વપરાય છે. તો આ વિધાન પણ એકદમ સાચું છે. અને છેલ્લું કે LPG અને CNGનું સંકોચનીયતાનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. તો આપણે જાણીએ છીએ કે આ જે વાયુ છે એને એકદમ નાના સિલિન્ડરમાં, બાટલામાં ભરવામાં આવે છે અને ખૂબ જ દબાણપૂર્વક, પ્રેશરપૂર્વક ભરવામાં આવે છે. એટલે કહી શકાય કે વાયુનું સંકોચનીયતાનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. તો LPG અને CNG પણ વાયુ જ છે, તેમનું સંકોચનીયતાનું પ્રમાણ ઘણું વધારે હશે. તો અહીં વિધાન 1, 2 અને 3 વિધાન સાચા છે. આના પછીનો આપણો MCQ છે
દ્રવ્યની અવસ્થાઓમાં કણોની ગતિનો કયો ક્રમ સાચો છે? હવે અહીં આપણે કણોની ગતિનો કયો ક્રમ સાચો છે એ જોવાનું છે. તો પહેલો ઓપ્શન છે ઘન બરાબર પ્રવાહી બરાબર વાયુ. તો આ જે ક્રમ છે એ એકદમ ખોટો છે, કારણ કે અવસ્થા પ્રમાણે કણોની ગતિ બદલાય છે. બીજો ક્રમ જે છે બી, એમાં કહ્યું છે કે ઘનનો જે ગતિનો ક્રમ છે સૌથી વધુ છે, એની સામે ગ્રેટર ધેનની નિશાની છે. તો આ તો ખોટું છે, કારણ કે ઘન અવસ્થામાં જે પદાર્થના અણુઓ છે, કણો છે, એકદમ પાસે ભેગા રહેલા હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં એનાથી થોડા છૂટા હોય છે, એટલે ગતિ વધશે. અને એ વાયુ અવસ્થામાં તો ખૂબ જ છૂટા હોય છે, એટલે વાયુ અવસ્થામાં જે ગતિનો ક્રમ હશે, ગતિની અવસ્થા હશે, ગતિ ઉર્જા હશે કણોની, એ સૌથી વધુ હશે. તો અહીં આપણો જે સાચો ક્રમ આવશે એ સી આવશે. જુઓ, અહીં ઘનનો સૌથી ઓછો આપણને આપ્યો છે, લેસ ધેનનું ઘનની બાજુ છે, એના પછી પ્રવાહીનો થોડો વધુ હોય છે અને વાયુનો સૌથી વધુ હોય છે. એટલે અહીં આપણો જવાબ આવશે સી. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. હવે આપણે આગળનો MCQ જોઈએ. અહીં આપણને પૂછ્યું છે બરફનું ગલન બિંદુ કયું છે? અહીં આપણને બરફનું ગલન બિંદુ પૂછ્યું છે. પહેલો ઓપ્શન એ છે 273.16 કેલ્વિન. એના પછીનો ઓપ્શન બી છે 0 કેલ્વિન. એના પછી સી છે 374 કેલ્વિન અને ડી છે 200.16 કેલ્વિન. તો અહીં આપણો સાચો જવાબ આવશે 273.16 કેલ્વિન. બરફનું ગલન બિંદુ છે 273.16 કેલ્વિન. અહીંયા 0 કેલ્વિન જવાબ બિલકુલ નહીં આવે. અહીંયા જવાબ આવશે 273.16 કેલ્વિન. હવે આપણે જોઈએ આપણો પ્રશ્ન 7મો, જે છે કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેનું શું દર્શાવે છે? કોઈ પણ ઘન પદાર્થ છે એનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેનું શું દર્શાવે છે? તો અહીં પહેલો ઓપ્શન છે આકર્ષણ બળની દુર્બળતા. બીજો ઓપ્શન છે આકર્ષણ બળની પ્રબળતા. ત્રીજો છે ગતિ અને ચોથો છે એક પણ નહીં. તો અહીં જવાબ આવશે આકર્ષણ બળની પ્રબળતા, કે આકર્ષણ બળ બે કણો વચ્ચે કેટલું પ્રબળ છે તે તેનું ગલન બિંદુ આપણને દર્શાવે છે. એટલે કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેની આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, જે છે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહે છે? હવે આ આપણને બેઠી વ્યાખ્યા આપી છે અને આ વ્યાખ્યા છે ગલનગુપ્ત ઉષ્માની. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન સી. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને તેની ગલનગુપ્ત ઉષ્મા કહે છે. આના પછીનો MCQ જોઈએ, જે છે એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. આ અવસ્થા કઈ છે? તો અહીં આપણને થોડો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછ્યો છે, પરંતુ આ પણ ચોપડીની બેઠી લાઈન છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. આ અવસ્થા કઈ છે? તો જ્યારે પણ પરસ્પરના આકર્ષણ બળને તોડીને જે છે પદાર્થ સ્વતંત્ર થઈ જશે, એકદમ ખુલ્લો થઈ જશે, એના કણો વચ્ચેની જગ્યા ખૂબ વધી જશે, તો પદાર્થની કઈ અવસ્થા આવશે? વાયુ અવસ્થા આવશે. આપણે જાણીએ છીએ કે કણો વચ્ચેનું અંતર વાયુ અવસ્થામાં ખૂબ વધારે હોય છે. એટલે કે જ્યારે પરસ્પરનું આકર્ષણ બળ તૂટી જશે અને પદાર્થના કણો એકદમ સ્વતંત્ર થઈ જશે, ત્યારે તેનું રૂપાંતર વાયુ અવસ્થામાં થશે. એના પછીનો MCQ જોઈએ, જે છે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને પ્રવાહીનું શું કહે છે? તે તાપમાનને પ્રવાહીનું શું કહે છે? તો જ્યારે પણ પદાર્થ ઉકળવા લાગશે તો એ શું થશે? એના ઉત્કલન બિંદુએ પહોંચશે. એટલે કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉકળવા લાગે છે કેટલા દબાણે? એક વાતાવરણ દબાણે.
ત્યારે તે પ્રવાહી ઉકળવા લાગશે ત્યારે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. એના પછીનો MCQ જોઈએ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો અહીં જવાબ આવશે 373 કેલ્વિન. પણ અહીં જો આપણને સેલ્સિયસમાં પૂછ્યું હોય તો આપણે લખીશું 100 સેલ્સિયસ. આ પ્રશ્ન ટેટ 2ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો અહીં જવાબ આવશે 373 કેલ્વિન અને 100 સેલ્સિયસ બંને આવશે. એટલે અહીં આપણને ઓપ્શન આપ્યો જ છે A અને B બંને. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન C, A અને B બંને. એટલે કેલ્વિનમાં પૂછે તો 373 કેલ્વિન અને જો સેલ્સિયસમાં પૂછે તો 100 સેલ્સિયસ. 100 સેલ્સિયસને કેલ્વિનમાં કઈ રીતે રૂપાંતરિત કરીશું? તો 100 સેલ્સિયસમાં 273 ઉમેરીશું તો તેનું કેલ્વિનમાં રૂપાંતર થશે. એટલે અહીં જવાબ આવશે 373 કેલ્વિન અને 100 સેલ્સિયસ એમ બંને. એટલે ઓપ્શન C. આના પછીનો MCQ જોઈએ જે છે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર. એવું પણ પૂછી શકે કે નવસારને ગરમ કરતા શું થાય છે? તો આપણે યાદ રાખવાનું છે એમોનિયમ ક્લોરાઇડનું બીજું નામ છે નવસાર. તો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારને ગરમ કરતા શું થાય છે? તો અહીં આપણને ઓપ્શન આપ્યા છે ઉત્કલન, એના પછી ઓપ્શન આપ્યો છે ઉદ્ધ્વપાતન, એના પછી આપ્યો છે ગલન કે એક પણ નહીં. તો જ્યારે આપણે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારને ગરમ કરીશું ત્યારે તેનું ઉદ્ધ્વપાતન થશે. અહીં આપણને ચોપડીમાં એક પ્રવૃત્તિ પણ આપી છે 1.13. એમાં આપણને કહ્યું જ છે કે જ્યારે એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું રૂપાંતરણ સીધું વાયુમાં થાય છે. એટલે કે એનું પ્રવાહી થતું જ નથી. તો આવી જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતન કહે છે. જ્યારે પણ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા થાય તો તેને શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતન કહેવામાં આવે છે. તો અહીં જવાબ આવશે ઉદ્ધ્વપાતન એટલે કે ઓપ્શન B. એના પછીનો પ્રશ્ન જોઈએ જે છે દબાણનો SI એકમ. દબાણનો SI એકમ કયો છે? તો અહીં જવાબ આવશે પાસ્કલ. દબાણનો SI એકમ કયો છે? પાસ્કલ. તો ઓપ્શન D જવાબ આવશે. પરંતુ એવું પૂછ્યું ફક્ત કે દબાણ માટેનો એકમ કયો છે? દબાણ માપવા માટેનો એકમ કયો છે? તો આપણે વાતાવરણ પણ જવાબ આવી શકે છે. પરંતુ અહીં આપણને ફક્ત દબાણનો SI એકમ પૂછ્યો છે તો જવાબ લખીશું પાસ્કલ. એને PA વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણો પ્રશ્ન 14 છે. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ કેટલું છે? તો અહીં પહેલો ઓપ્શન છે 1 વાતાવરણીય દબાણ, બીજો છે 2 વાતાવરણીય દબાણ, ત્રીજો છે 3 વાતાવરણીય દબાણ, ચોથો છે 4 વાતાવરણીય દબાણ. તો અહીં જવાબ આવશે 1 વાતાવરણીય દબાણ. એટલે કે દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ 1 વાતાવરણીય છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. એટલે કે દરિયાની સપાટી પર જે વાતાવરણીય દબાણ લાગે છે એને આપણે કેવું દબાણ કહીશું? સામાન્ય વાતાવરણીય દબાણ. આના પછીનો MCQ જોઈએ જે છે 1 ATM. ATMનો અર્થ થશે અહીં વાતાવરણ, એટમોસ્ફિયર. તો અહીં આપણને કહ્યું છે કે 1 ATM એટમોસ્ફિયર વાતાવરણ બરાબર ખાલી જગ્યા PA એટલે પાસ્કલ. મેં પહેલાં જ કહ્યું કે પાસ્કલને આપણે PA વડે દર્શાવી શકીએ. શાનો SI એકમ છે? દબાણનો SI એકમ છે. તો અહીં 1 ATM બરાબર ખાલી જગ્યા પાસ્કલ. તો ઓપ્શન પહેલો આપ્યો છે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ, બીજો આપ્યો છે 1.01 ગુણ્યા 10⁻⁵ પાસ્કલ, C આપ્યો છે 1.01 ગુણ્યા 10⁹ પાસ્કલ કે D આપ્યો છે 1.01 ગુણ્યા 10⁻10 પાસ્કલ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A જે છે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. કેટલું થશે? 1 ATM 1 એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. એના પછીનો MCQ જોઈએ જે છે નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો. અહીં પણ આપણને 2 વિધાન આપ્યા છે. પહેલું વિધાન છે તાપમાન વધારવાથી કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે. અને બીજું આપ્યું છે દબાણ વધારવાથી કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તો અહીં જુઓ પહેલું જ વિધાન છે કે તાપમાન વધારવાથી કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તો હા
થઈ શકે છે। આપણે પાણીને ગરમ કરીએ તો વરાળ બને છે, પાણીને ઠંડુ કરીએ તો બરફ બને છે, એટલે પદાર્થની અવસ્થા બદલાય છે। તો પહેલું વિધાન સાચું છે। બીજું વિધાન આપ્યું છે દબાણ વધારવાથી કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે। તો હા, થઈ શકે છે। જ્યારે આપણે કોઈ પણ વાયુને ખૂબ જ ઊંચા દબાણે પ્રેસ કરીએ છીએ, દબાવીએ છીએ, ત્યારે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, એના અણુઓ નજીક આવે છે। તો દબાણ આપવાથી કે દબાણ વધારવાથી કે ઘટાડવાથી પણ આપણે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકીએ છીએ। તો બીજું વિધાન પણ સાચું છે, એટલે 1 અને 2 બંને વિધાન સાચા છે, એટલે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી। એના પછીનો MCQ છે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? એટલે કે આપણે જોવાનું છે કે ઉત્કલન બિંદુ છે, આપણે જાણીએ છીએ કે ઉત્કલન બિંદુ પાણીનું કેટલું હતું, હમણાં જ જોયું 100 સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં કહીએ તો 373 કેલ્વિન। તો એ ઉત્કલન જે એનું બિંદુ છે એનાથી ઓછા તાપમાને પણ એનું બાષ્પમાં રૂપાંતર થાય છે, વાયુમાં રૂપાંતર થાય છે। તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? અહીંયા જ પ્રશ્નમાં જ જવાબ છે, બાષ્પમાં રૂપાંતર થાય છે, તો એને શું કહીશું? બાષ્પીભવન। એટલે અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, બાષ્પીભવન। એના પછીનો આપણે MCQ છે 18મો, બાષ્પીભવનના દર પર અસર કરતા પરિબળ કયા છે? તો કયા એવા પરિબળો છે જે બાષ્પીભવનના દર પર અસર કરે છે? તો પહેલું છે સપાટીનું ક્ષેત્રફળ। તો હા, એ અસર કરે છે। સપાટીનું ક્ષેત્રફળ જેમ જેમ વધે એમ બાષ્પીભવન શું થાય છે? વધે છે। તો અહીં સપાટીનું ક્ષેત્રફળ એ બાષ્પીભવનના દર ઉપર અસર કરે છે। બીજું છે તાપમાન। તો હા, તાપમાનમાં જેટલો વધારો થશે બાષ્પીભવન એટલું વધારે થશે। તો તાપમાન પણ બાષ્પીભવનના દર ઉપર અસર કરે છે। ત્રીજું છે ભેજની માત્રા। તો હા, જેટલો ભેજ છે એ ભેજમાં જેટલો ઘટાડો થશે, અહીં આપણે ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન વધતું હતું, તાપમાન વધવાથી બાષ્પીભવન વધતું હતું, પરંતુ ભેજમાં ઘટાડો થશે તો બાષ્પીભવનની ક્રિયા વધશે। અને ચોથું છે પવનની ઝડપમાં વધારો। તો પવનની ઝડપ જેટલી વધશે એટલું આપણું બાષ્પીભવન વધશે। ખાલી ઘટાડો શામાં થવો જોઈએ? તો ભેજની માત્રામાં ઘટાડો થશે એટલું બાષ્પીભવન વધશે। બીજું બધું પવનની ઝડપ વધે, તાપમાન વધે, સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધે। એટલે અહીં આપેલા તમામ ઘટકો એ બાષ્પીભવનના દર ઉપર અસર કરતા પરિબળો છે। માટે અહીં આપેલા તમામ 1, 2, 3, 4 બધા જ પરિબળો સાચા છે। તો અહીં ઓપ્શન સી આપણો જવાબ આવશે। હવે આપણે જોઈએ આગળનો MCQ જે છે નીચેનામાંથી દ્રવ્યની અવસ્થા કઈ છે? તો અહીં આપણને આપ્યું છે પહેલું ઘન, બીજું પ્રવાહી, ત્રીજું વાયુ, ચોથું પ્લાઝ્મા અને પાંચમું બોઝ-આઇન્સ્ટાઇન। તો અહીં જવાબ આવશે 5 આ 5 એ દ્રવ્યની આધુનિક અવસ્થાઓ છે। ઘન, પ્રવાહી, વાયુ, આ ઉપરાંત પ્લાઝ્મા પણ દ્રવ્યની અવસ્થા છે અને બોઝ-આઇન્સ્ટાઇન પણ આ દ્રવ્યની અવસ્થા છે। એટલે અહીં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે વિધાન 1, 2, 3, 4, 5 બધા સાચા છે। હવે આના આગળનો પ્રશ્ન જોઈએ જે છે નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો। તો અહીં આપણને પહેલું વિધાન આપ્યું છે ફ્લોરોસેન્ટ, અહીં સંટ આવશે, ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝ્મા હોય છે। તો હા, ફ્લોરોસન્ટ ટ્યુબ છે અને નિયોન બલ્બ છે, બંનેની અંદર પ્લાઝ્મા હોય છે। પ્લાઝ્મા એ ખરેખર શું છે? તો એ અતિશય ઉર્જાવાળા તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે એવી એક અવસ્થા છે જે અતિશય ઉર્જાવાળા તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે। તો આ જે અવસ્થા છે શામાં હોય છે? તો કહે છે કે આયનીકરણ પામેલા જે વાયુ છે એની અંદર આ અવસ્થા રહેલી છે। આયનીકરણ પામેલા વાયુની અંદર પ્લાઝ્મા અવસ્થા રહેલી છે। તો પહેલું જે છે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝ્મા હોય છે। તો હા, આની અંદર પ્લાઝ્મા હોય છે। બીજું છે ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ ભરેલો હોય છે। તો હા, ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ ભરેલો હોય છે, જ્યારે નિયોન બલ્બમાં નિયોન વાયુ ભરેલો હોય છે। જ્યારે પણ આપણે એની અંદર વિદ્યુત ઉર્જા
પસાર કરીએ ત્યારે જે અંદર વાયુ ભરેલા છે એમનું શું થશે? આયનીકરણ થશે અને એ શું કરશે? વીજભારને ગ્રહણ કરશે અને વીજભારને ગ્રહણ કરવાને લીધે ટ્યુબ અથવા બલ્બમાં પ્રકાશ એટલે કે જે પ્લાઝમા તૈયાર થશે એ પ્રકાશ આપશે, જે વાયુના સ્વભાવના આધારે એનો રંગ ઉત્પન્ન થશે. જે વાયુ અંદર ભરેલો છે એનો જે સ્વભાવ છે એના આધારે એનો રંગ ઉત્પન્ન થશે. એટલે કે બંનેમાં પ્લાઝમા હોય છે, ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ ભરેલો હોય છે, જ્યારે નિયોન બલ્બમાં નિયોન વાયુ ભરેલો હોય છે. અને ત્રીજું છે સૂર્ય પ્લાઝમાના કારણે પ્રકાશ આપે છે. તો હા, સૂર્ય તથા તારાઓ, સૂર્ય પણ એક તારો જ છે, તો સૂર્ય તથા તારાઓ એ છે પ્લાઝમાના કારણે પ્રકાશ આપે છે. એટલે અહીં આપેલા 3 વિધાન સાચા છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, વિધાન 1, 2 અને 3. આના પછીનો પ્રશ્ન જોઈએ. હવાની સામાન્ય ઘનતાના 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી શું તૈયાર થાય છે? તો અહીં પહેલો ઓપ્શન આપ્યો છે પ્લાઝમા. તો અહીં પ્લાઝમા તો તૈયાર નહીં થાય, કારણ કે આપણે એના માટે શું કરવું પડતું હતું? વાયુનું આયનીકરણ કરવું પડતું હતું, એટલે પ્લાઝમા તો નહીં બને. બીજું આપ્યું છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. તો આપણે આગળ જ જોઈ ગયા કે આ પણ એક શું છે? દ્રવ્યની અવસ્થા છે. તો જે છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક એ અહીં તૈયાર થશે, જેનું ટૂંકું નામ BEC પણ છે. બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકને BEC પણ કહેવામાં આવે છે. તો અહીં બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક મળશે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ભારતીય ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ ઉપરથી એને બોઝ અને આઇન્સ્ટાઇન ઉપરથી આઇન્સ્ટાઇન બંને ભેગા મળીને જે દ્રવ્યની અવસ્થા ઉપર ખૂબ જ કામ કર્યું હતું એના લીધે એને આપણે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક કહીએ છીએ. અને હવાની સામાન્ય ઘનતાના 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી આપણને આ બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક મળી રહે છે, જેને BEC ટૂંકમાં BEC પણ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.